હેલો ગાઈસ, કેમ છો? જય માતાજી. આજ તો આપણે જાહું નીકળીએ બહાર. ચાલો અમારે ઋતિકભાઈ તૈયાર થઈએ. ઋતિક કોઈ આવી નહીં હજુ. હા ધનુભા મોકલા સિંગ ઓજિયા રમણેશભાઈ જય બાબારી. શું કરો તમે? એક્ઝેક્ટ આપણે બહાર આવી ગયા સિંગ ઓજિયા લાવો. બસ કનાભાઈનું મોન રાખ્યું કે ખાઈએ અમે. અમારે કરણભાઈ આવી ગયા. કરણભાઈ હા હજુ હવે ઉઠ્યા હું તમે તો? કઈ નહીં ઉઠ્યો, નહીં આવ્યો. શું બતાવો? બોલવાનું છે તમારે. બોલું છું પણ જલ્દી કહીએ રાણા. એક્ઝેક્ટ અમારા કરણભાઈ તૈયાર થઈને આવી ગયા. હવે અમે નીકળીએ વિડીયો. જો અમે સહેજ આગળ આવી ગયા ઘેરથી નીકળીએ. સદભાવ હોસ્પિટલ આપણે અમારા નવી કોમ્પ્લેક્સ શીખા કહીએ ખબર નહીં. ટીબી 3 રસ્તાની આગળ. અને આપણે કહેવા ને વેરાય પૂછ્યા ને વેરાય તરસ્યા. અમારા ભાઈને તો જ્યાં ભાઈ પાણી પીવા જતો. હા પાણી પીવા જેમ મિત્રો જોયું ને કહેવત છે સાચી આપણી. વેરાય તરસ્યા ને વેરાય પૂછ્યા. તરસ્યા થઈ જાય ભૂસ્યા થઈ જાય. પાણી પીવા જતો લ્યા આપણી સદભાવ હોસ્પિટલ. તો આપણે થોડા હવે આગળ જઈએ. હવે નદી જોડે પહોંચી ગયા. અમે નદી પોઈન્ટ પહોંચી ગયા. નદી જોડે તો ગાય ક્યાં બોલા તું ને એક્ઝેક્ટ અમે નદીએ પહોંચી ગયા. જો આરે પુલ આ નદીની સામે બધા નદી જો વાદળા ચીડે અંધાર્યા. મહાદેવનું મંદિર બરોબર અંધાર્યો. માતાનું મંદિર ગેટ આવી ગયો આપણે પાર્કિંગમાં આપણે અગજાન મંદિર આવી જાય. પ્રસાદી લીધી પ્રસાદી ચો. ચલો જય માતાજી. આપણે મેરી મારા દર્શન કરી નાખ્યા. દર્શન કરીને આપણે એક્ઝેક્ટ બહાર આવી આવીએ. કેવું કરણ આ જગ્યા ચો આવેલી? એક્ઝેક્ટ પાછલા ભાગમાં આડી જગ્યા પણ એ નહીં. આ મંદિર ચો આવેલું છે આપણું? જો મિત્રો આ મેરી માતાનું મંદિર છે. બાજુ નદી શહેર પેલી મકા એટલે નદી છે. જે આપણે આ પાછળ મંદિર છે એની પેલી મકા કુવારિકા નદી છે. નદીની એક્ઝેક્ટ કિનારી ઉપર મેરી માતાનું મંદિર છે. અને આ હાઈવે ડીસા હાઈવે ઉપર આવ્યું છે. અને પાટણથી 2 કે 2.5 કિલોમીટર જ સેટું, બધા નહીં. કેટલું સેટું છે? તમે બહુ સેટા જતા રહ્યા. અરે હેચકા ખાવા જાવ તારે? હા હેચકા ખાવાય ને આપણે હેચકા ખાવા. ઋતિકને બિહાર આવી. કરણભાઈ ચકરીના માલિક થઈ ગયા. 5 રૂપિયા ટિકિટ. 5 રૂપિયા ટિકિટ હે ને? 10 રૂપિયા. ખા હવે કોણ બેસે? હું બેહું? આપણે બે ગયા. હા ઊંચા નેચા કરે. ઓહો ઋતિક અધા થઈ ગયા. ઋતિક આવા દો ને આજે. ઋતિકને મજા આવી ગઈ છે. જલસા મારો પેલો પાછળ તો ગયો હેચકા ખાય. કરણ હેચકા ખાય. એ 50 રૂપિયા ટિકિટ આવે તાણી ભાવતરી જા. હવે આપણે પેલા જોડે જઈએ. 50 રૂપિયા ટિકિટ થાય તાણી. એ ગરમ પડીશ તું. જો પાણી ભરેલું હોય. વરસાદ પડે રાતે. 50 રૂપિયા ટિકિટ થાય તમારી. લાવ 50 રૂપિયા અભિયા લાલ. અમે નાસ્તો લાવી દઈએ. ઋતિક ભાઈ હેચકા લપસે ને ખાવા ચડી ગયા હવે.
એ પેલો આવે જો નાનાનું છે મોટાનું નહીં. તો મિત્રો તમે આવો ને મેરીમાં આપણે તો આ રહ્યું જો હેચકો ને લપસેની છે બધું. અને આરી મેરી માતાનું મંદિર છે. આ ચકેરી એકલી એકલી ફળા એ કરણ ઓની અંદર હાથમાં બેઠી છે તો ઓટોમેટિક પમાય પર વિડીયો ઉતારો હોય તો વય આવી જવાની. હવે પેલા ફોનમાં ઉતારતા હોય વચ્ચે દંડી પડાઈ દેવાની. રેવા દે ગોવા ઉત્તમ ઉતરી ગયો ચક્કર આવે ને. તો મિત્રો આપણે મેરીમાં દર્શન કરીને બહાર આવી ગયા. આપણે આ પાર્કિંગમાં એક્ટિવા કરી અને શું કેવું કરણભાઈ અહીંયા રો રો કરે આ તો કોણ હા આરી રો રો કરે હું આ રો રો કરે કઈ બોલતો તો જાવું ક્યાં જાવ વરસાદ આવે એમાં બી વરસાદ આમે આવે છે આગળ આમ બી ગયો ચલો બરોબર હવે જઈએ ઘેર ચાલુ ડબુડા મેરીમાં ડબુડા રમવાનું સારું આવે. ડબુડા બબુડા બધું આવે છે બસ થોડા રમેકડા આવે બધા. દર રવિવાર વસ્તી વધારે હોય ખૂબ વસ્તી હોય. તમારે રવિવાર આમ તો રવિવારે જ હોય આમ તો હોય વધારે હોય પણ ઓછી હોય. રવિવારની ખૂબ વસ્તી હોય રવિવારની બહુ વસ્તી હોય. તમારે આવો એક્ઝેક્ટ આ મંદિર આ પુલ ત્યાં મકા આવો ને તમે એક્ઝેક્ટ વળી જાઓ. ડીસા મકાથી આવો તો આઈ કરવા જાવ એવું ના પાટણ શું બનાવો આપણે સમોસા દાબેલી ભેળ બસ નહીં આઈટમ. સમોસા દાબેલી ભેળ રોજ હોય કે પેલી સાઈડ દર રવિવારે હોય ઉભા રહે અને ઓર્ડર પેલી સાઈડ જયંતીલાલ સમોસા હાઈવે પર આવી ગયા છે કમ્પ્લીટ હાઈવે ડીસા જાય પાટણ. અમારા આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો. મિત્રો હવે અમે તો મિત્રો અમે પહોંચી ગયા શિવપુર ચોકડે. હા નાળું આવ્યું ગટાર પાણી આજનું ભરાણું જો આ બધું ભરાણું જ છે. પડી ગયો એટલો બધો વરસાદ પડી ગયો રાતે બહુ વરસાદ. એક્ઝેક્ટ મિત્રો આપણે પાટણ સ્કૂલ ચોકડી પહોંચી ગયા. હા બરાબર પણ બોર્ડ જ બતાવી દઈએ ને પાટણ સિટી લખેલું એ આ પાટણ સિટીનું બોર્ડ. હા બરોબર હવે આપણે જાઓ ઘેર. અમે ઘરે અમારું ઘર જ કહેવાય આજે બસ આવી છે. લાલા कौन है ये लोग कहां से आते हैं?